કુમાર કાનાણી ભાજપના બીજા ધારાસભ્ય એમ કહે છે કે 25 વર્ષથી આપણી સરકાર છે, પણ જ્યારે રજૂઆત કરીએ ત્યારે અધિકારીઓ માત્ર સરકારી જવાબો આપે છે. થઈ જશે, જોઈ લઉં છું, મીટિંગમાં છું, કાલે કરીશ. ભાજપના ધારાસભ્ય અરવિંદભાઈ લાડાણી એણે મુખ્યમંત્રીને પત્ર લખ્યો કે પોલીસ મહિને 70,000નો જુગારમાંથી હપ્તો લે છે અને ક્લબ ચલાવે છે, અને હું કહું છું તો મારું કોઈ ઉપજતું નથી. ભાજપના ધારાસભ્ય સંજયભાઈ કોરડિયાએ લખ્યું છે કે કોઈ અધિકારી કામ કરાવવા જઈએ તો રૂપિયા માગે છે. ભાજપના ધારાસભ્ય ડીકે સ્વામીએ લખ્યું છે કે હોસ્પિટલમાં દર્દીઓ માટે સારી સુવિધા મળતી નથી, અમે રજૂઆત કરીએ તો કોઈ સાંભળતું નથી. ભાજપના ધારાસભ્ય યોગેશ પટેલે લખ્યું કે જિલ્લા કલેક્ટર કચેરી ભ્રષ્ટાચારનો અડ્ડો બની ગયું છે અને સરકારનું કોઈ નિયંત્રણ નથી. ભાજપના ધારાસભ્ય કેતન ઇનામદારે કીધું કે વિધવા બહેનોની જમીનો છે એ ભૂમાફિયાઓએ પડાવી લીધી છે અને કલેક્ટર તંત્ર તમાશો જુએ છે. ભાજપના ધારાસભ્ય અમૂલ ભટ્ટે એવું કીધું કે ટ્રાફિક પોલીસ મહિલાઓ સાથે અભદ્ર વર્તન કરે છે અને અમારું કાંઈ ઉપજતું નથી. ભાજપના ધારાસભ્ય જનક તળાવિયાએ એવું કીધું કે દામનગર પોલીસ સ્ટેશનની 200 મીટર બાજુમાં જુગારધામ ધમધમે છે, અમે કહીએ છીએ તો પોલીસ કાંઈ પગલાં ભરતી નથી. ભાજપના ધારાસભ્ય મનુભાઈ પટેલે એવું કીધું સરકારમાં કે ગરીબ કારીગરો પાસેથી ગુંડાઓ દાદાગીરીથી રૂપિયા ઉઘરાવે છે અને તંત્ર ચૂપ છે અને અમે કંઈ કહીએ તો અમારું કાંઈ ઉપજતું નથી. ભાજપના ધારાસભ્ય અભયસિંહ તડવીએ એવું કીધું કે સરકારી હોસ્પિટલોમાં એક્સરે મશીન ધૂળ ખાય છે અને આરોગ્ય વિભાગ છે એ ડીંગું મારે છે. ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલે એવું કીધું કે ગટરની સમસ્યાનો હલ નહીં થાય તો મારે આંદોલન કરવું પડશે.